દોસ્તો આપણે આવી ગયા છીએ બેચરાજી આ ભૂતનાલય છે. તમને ભૂતનાલય અંદરથી બતાવું, એની ટિકિટ કેટલી છે, કેટલા વાગ્યા સુધી ચાલુ રહે છે, બધું તમને બતાવીશ. આ બહુચરાજી માતા ટેમ્પલનું સંચાલિત ટ્રસ્ટ છે, એના દ્વારા જમવાનું છે. તમે મેનુ જોઈ લો, એનો રેટ જોઈ લો. 55 રૂપિયા બપોરના છે અને સાંજે 26 રૂપિયા, અને એક લાડુ મળશે 20 રૂપિયાનો. તમે જોઈ શકો છો અહીંયા કાઉન્ટર છે. સામે પાસ લઈને ત્યાં જવાનું છે જમવા માટે. તો ચાલો આપણે પાસ લઈએ. જો અમારા ફેમિલી સ્ટાફ બધા આવી રહ્યા છે. આ વાટકીઓ છે, અને લાડુ અહીંયા મળે છે, થાળી મળે છે, ભાઈ છે. એક થાળી બધાએ લઈ લીધેલી છે. મૂકી દો બરાબર. મેં બધાએ થાળી મૂકી દીધી છે લઈને. અનિતાબેન સૌથી વધારે લાવ્યા જુઓ, પીઝાવાળા ગ્રાહક છે બધા. આ ભાવનાબેનની થાળી ભૂકા કાઢી નાખે એટલે મૂકશું ભાઈ. મીનાબેન પાપડ ખાઈ રહ્યા મંદિરના. કેવી છે જમવાનું? કેવું છે? સારું છે. અનિતાબેન કેવું છે? મમ્મી જમવાનું કેવું છે? સારું છે. ઘર ટ્રાફિક ચાલુ છે, હજી 2 વાગ્યા છે. છતાંય મંદિરના ભોજનાલયમાં ટ્રાફિક ચાલુ છે, માટે તમને કદાચ મોડું થાય કોઈ વાર તો ચિંતા કરતા નહીં, અહીંયા મોડા સુધી ચાલુ હોય છે. મોક્ષું બગડ્યા થોડા રાત તો. શકો છો મોટો હોલ છે રસોડાનો, ભોજનાલયનો. ઘણી બધી એક સાથે માણસોને જમવાની વ્યવસ્થા છે. આ લોકો પોતપોતાની થાળી લઈને મૂકવા ચાલ્યા. થાળી મૂકીને હાથ ધોઈ કાઢો. હા બેટા, અહીંયા લોકો પાણી પીવે છે જમ્યા પછી, અને આખું કેમ્પસ તમને બતાવી દઉં ભોજનશાળાનું. સામેથી આપણે ટિકિટ લીધેલી, પછી ત્યાંથી અંદર ગયેલા અને ગોળ ફરીને અહીંયાથી બહાર નીકળ્યા. આ મોક્ષુને બધા બહાર આવી ગયા છે. હવે અમે જઈશું ગાડી તરફ, ત્યાંથી જઈશું મંદિર બાજુ. જો આ પાર્કિંગ છે, અહીંયા આપણે લોકોએ ગાડી ઊભી કરેલી છે પાર્કિંગમાં. આપણી ગાડી લાસ્ટમાં પડી, તમે જોઈ શકો છો. છાયલે મૂકી હતી પણ છાયલો નથી.